વડોદરા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદ સુરત નેશનલ હાઈવે 48 પર વડોદરા પાસે ટ્રાફિક જામ થયો। 3 કિલોમીટર લાંબા જામથી વાહન ચાલકો અટવાયા। હાઈવે પર ગાબડા પડી જતા ટ્રાફિક જામ થયો। અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। ટ્રાફિકને કારણે આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે। અહીંયા નોઇઝ પોલ્યુશન છે, પેટ્રોલ ડીઝલનો એટલો જ વેસ્ટ થાય છે। અહીંયા બ્રિજ પહોળા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે। અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એટલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવે। ટ્રાફિક રહેવાનું કારણ એ છે કે બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે। અહીંયા નોઇઝ પોલ્યુશન છે, પેટ્રોલ ડીઝલનો એટલો જ વેસ્ટ થાય છે। અહીંયા બ્રિજ પહોળા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે। અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એટલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવે। ટ્રાફિક રહેવાનું કારણ એ છે કે બ્રિજ સાંકડા છે, બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। NHAI વાળાને આપણે જાણ કરીએ છીએ, લોકો આવીને ખાડા પણ ભરી દે છે। થોડા દિવસ પાછું એસિડિસ ચાલે છે, ફરી પાછું એસિડિસ થઈ જાય છે। આજે લોકોનો આવવા જવાનો ટાઈમ બહુ બગડે છે। અહીંયા નોઇઝ પોલ્યુશન છે, પેટ્રોલ ડીઝલનો એટલો જ વેસ્ટ થાય છે। અહીંયા બ્રિજ પહોળા કરવામાં આવે એ જ અમારી મેન રિક્વેસ્ટ છે। અને દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બને એટલો જલ્દી ચાલુ કરીને ટ્રાફિક ડાયવર્ઝન